દેવળ બદલે છે, દેવ નથી બદલતા. તમારા પ્લોટમાં તમે તમારા જૂના મકાનને પાડી નવું મકાન કરો, કારણ કે જરૂરિયાત નવી ઊભી થઈ છે. અથવા તો એ મકાન બહુ જૂનું થઈ ગયું, જીર્ણ થઈ ગયું, એટલે હવે એને પાડીને ભગવાને સગવડ આપી છે નવું સારું મકાન બનાવી અને પછી એમાં આપણે ગૃહ પ્રવેશ કરીએ. જૂનું રે થયું દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો દેવળ જૂનું તો થયું. દેવળ બદલાય છે, દેવળના રૂપ બદલાય છે, દેવ એનો એ રહે છે. આપણો મુરલીધર એનો એ. શરીર બદલાય છે, પણ એની અંદરનો જે ચૈતન્ય આત્મા છે એનો એ છે. એ નથી પેદા થતો, એ નથી મરતો, એ નથી એ બાળક, નથી એ યુવાન, નથી એ વૃદ્ધ, એને કોઈ અવસ્થા નથી. એ નવા શરીર ધારણ કરે. મગનભાઈ એના એ ગઈકાલે લુગડા જુદા પહેર્યા હતા, આજે જુદા પહેર્યા, કાલ જુદા પહેરશે, લગ્નમાં જાશે ત્યારે જુદા લુગડા હશે, કોકનો ખરખરો હશે, આભળવા જશે ત્યારે જુદા લુગડા હશે. માણસ એનો એ. આપણા શાસ્ત્રોએ પણ શરીર છે એને વસ્ત્રનું નામ આપ્યું. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્યન્યાની સંયાતિ નવાની દેહી. જે માણસ જૂના મેલા કપડા ઉતારીને નવા વસ્ત્ર પહેરે, એમાં ચૈતન્ય આત્મા જૂના શરીર છોડીને પછી નવા શરીર, નવા કલેવર ધારણ કરે. શિવ એના એ. પાર્વતી શરીર બદલે, એની જે શક્તિ છે શિવજીની અર્ધાંગીની, એ ક્યારેક દક્ષ પુત્રી સતીના રૂપમાં હોય અને પછી એ શરીરને બાળીને ભસ્મ કરે. યોગાગ્નિમાં, ભાગવતમાં પણ દક્ષ યજ્ઞની કથા છે, રામાયણમાં પણ તમે દક્ષ યજ્ઞની કથા સાંભળો છો. અસ કહી યોગ અગ્નિ તનુજારા ભયવ સકલ મખ હાહાકારા. સતીએ શરીરને છોડતી વખતે સતી મરત હરિસન બર માગા. ભગવાન નારાયણ પાસે વરદાન માગ્યું હતું કે જન્મ જન્મ શિવ પદ અનુરાગા, જન્મ જન્મ મને ભગવાન શિવના ચરણોમાં અનુરાગ રહે, અને તેથી જન્મી પાર્વતી તનુ પાઈ. હિમાચલ પુત્રીના રૂપમાં એ વળી પાછા પ્રગટ થાય છે. પાર્વતીના રૂપમાં પાછી તપસ્યા કરે છે અને પુનઃ ભગવાન શિવજીને પતિના રૂપમાં પ્રાપ્ત કરે. શંકરજી મુંડમાળા ધારણ કરે છે. મુંડ ખોપડી, એ ખોપરી કઈ છે, કોની છે? શાસ્ત્રોમાં આનું જે રીતે વર્ણન છે, પાર્વતીના શરીર બદલાય છે. એમાં બહુ જવું નથી અત્યારે ડિટેલમાં, પણ શિવ એના એ તત્વ અપરિવર્તનશીલ છે. આપણા શાસ્ત્રકારોએ પણ શિવજીની સ્તુતિ કરતી વખતે ગાયું, આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજાતે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ. आत्मा शिव है, गिरिजा मति. ये मति जो है, हमारी बुद्धि जो है,
ગિરજા. મતિ છે ને બુદ્ધિ એ પ્રકૃતિના અંતર્ગત આવે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે અષ્ટધા પ્રકૃતિ છે. પ્રકૃતિના 8 રૂપ: ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ્મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા. પરાંબા ભગવતીને આપણે અષ્ટભુજા કહીએ છીએ. માતાજીને કેટલી ભુજા? 8. અષ્ટભુજા. પ્રકૃતિ અષ્ટધા છે. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, આ 5 મહાભૂત આવી ગયા. અને અંતઃકરણ ચતુષ્ટયમાંથી ચિત્તને બાદ કરો તો જે વધે એ મન, બુદ્ધિ અને અહંકાર. 5માં 3ને ભેળવો એટલે 8 થાય. એ 8 રૂપે આ પ્રકૃતિ પ્રગટ છે. આખો ખેલ પ્રકૃતિ અને પુરુષનો છે. પુરુષ એટલે ભગવાન શિવ, પ્રકૃતિ એટલે પાર્વતી, પાર્વતી એટલે આપણું શરીર, અને શિવ એ આપણો આત્મા. ત્રણ શરીર ધારણ કરીએ છીએ વાલા. તમે એક લુગડું પહેરીને નથી બેઠા. બાકી તો દિગંબર સાધુ હોય, કૌપિન પણ ન હોય. અને ભગવાન શિવ પણ દિગંબર. ખેલે મસાને મેં હોલી, દિગંબર ખેલે મસાને મેં હોલી. દિક્પટ ધરા, દિશાઓ એ જેનું પટ વસ્ત્ર છે, દિશાઓ રૂપી વસ્ત્રને ધારણ કરનારા દિક્પટ ધરા. દિગ દિશા એ જ એનું અંબર, એનું વસ્ત્ર, એ દિગંબર. દિગંબર હો તો એસા હો. તો શિવ આત્મા છે. મતિ, સતી, પાર્વતી પ્રકૃતિ, શિવ પુરુષ. અને એ બંનેના મિલનથી આ સૃષ્ટિ બને છે, ચાલે છે, ટકે છે. આપણું જે જીવન છે ને એ પણ શિવ પાર્વતીનું સાયુજ્ય છે. દરેક જન્મ શિવ પાર્વતીનું લગ્ન છે. પુરુષ અને પ્રકૃતિનું મિલન છે. એને કારણે જ શ્વાસ ચાલે છે, એને કારણે જ હૃદય ધડકે છે, એને કારણે ભૂખ લાગે છે, એને કારણે ખાધા પછી તૃપ્તિ થાય છે, એને કારણે ખાધેલું પચે છે અને શરીર પુષ્ટ થાય છે. માટે યા દેવી સર્વભૂતેષુ ક્ષુધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ તૃપ્તિરૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ પુષ્ટિરૂપેણ સંસ્થિતા. અને એના પરિણામે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ બધા જ સ્વરૂપે પરાંબા ભગવતી છે. બુદ્ધિ, પ્રકૃતિ, એના રૂપ જુદા 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 જુદા. અને એ જે પ્રકૃતિનું વૈવિધ્ય છે, બેનોને એક હરખી હાડી નહીં ગમે. અરે તે હજી હમણાં તો આ નવી લીધી, તો કે એ તો ફલાણા ભાઈના દીકરીના લગ્નમાં પહેરી હતી ને, હવે એની એ પહેરીને થોડા બીજા લગ્નમાં જવાય. કોઈ શું કહે કે આ બાઈની પાસે પહેરવા માટે બીજી લુગડા નથી લાગતા, આના ધણીની પાસે પૈસા નથી લાગતા, આ તો તમારું સારું દેખાય એટલા માટે અમે નવા નવા કપડાં પહેરીએ છીએ. એમ બેનો પાછા માથે હાથ રાખે, તમારું સારું દેખાય એટલા માટે. પણ નવી નવી સાડી, નવા નવા ઘરેણાં, નવા નવા રૂપ, નવા નવા ઢંગ. પ્રકૃતિમાં વૈવિધ્ય છે. પ્રકૃતિમાં સતત પરિવર્તન થાય છે. પણ આત્મા, એમાં કોઈ પરિવર્તન નહીં, એમાં કોઈ વૈવિધ્ય નહીં. એ અખંડ એક રસ,
અને આત્મા રૂપી શિવ અને પ્રકૃતિ રૂપી પાર્વતી, એનું મિલન, એનું લગ્ન એટલે આપણું જીવન. માટે જ આપણે શિવ અને પાર્વતીના સંતાન છીએ. માતા મેં પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, બાંધવા શિવ ભક્તાશ્ચ સ્વદેશો ભુવનત્રયમ. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. એ જગતના માતા પિતા છે. તુલસીદાસજી કહે છે, જગત માતુ પિતુ શંભુ ભવાની. શિવ પાર્વતી એ જગતના મા બાપ છે. તો એ બંનેનું મિલન, પુરુષ અને પ્રકૃતિનું. તમે સાંખ્ય દર્શન છે ને, આપણા ષડ દર્શનમાં પહેલું વહેલું સાંખ્ય દર્શન. એ સાંખ્ય દર્શનનું દર્શન કરો તો એમાં પુરુષ અને પ્રકૃતિની જ વાત છે. તો અષ્ટધા અને ત્રિગુણાત્મિકા, સત્વ, રજસ અને તમસ, ત્રણેય ગુણોની સામ્યાવસ્થાને પ્રકૃતિ કહે છે. આવી એની શાસ્ત્રીય વ્યાખ્યા છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એ ત્રણેયની સામ્યાવસ્થા એ પ્રકૃતિ. એને અવ્યક્ત પણ કહે છે, એને પ્રધાન પણ કહે છે. સાંખ્ય દર્શનમાં એના જુદા જુદા નામ છે. તો પુરુષ અને પ્રકૃતિની જ વાત કરે છે સાંખ્ય દર્શન. ભગવદ્ ગીતામાં ભગવાન આપણા મુરલીધરે મોઢેથી કાઢી મૂર્તિ આપી અર્જુનને હાથ. એ મુરલીધરે પોતાના મોઢામાંથી જે એક વાંગમયી મૂર્તિ કાઢી, જેનું નામ ભગવદ્ ગીતા, એ ભગવાનની વાંગમયી મૂર્તિ છે. આ રામાયણ વિશે એમ કે અમારા વિદ્વાનો કે ચારેય વેદ, વેદ અપૌરુષેય છે, અથવા તો વેદ ભગવાનની વાણી છે, અથવા તો ભગવાનના શ્વાસ છે. તસ્ય નિશ્વસિતમ વેદાહ. એ ચારેય વેદને ભેગા મળી અને એક રૂપ લેવાનું મન થયું, ત્યારે રામાયણ બન્યું, વાલ્મીકી રામાયણ. ચારેય વેદનું, વેદ છે એ વાણી છે ને, એટલે એ અવતાર લે, વેદ ભગવાન પણ અવતાર લે તો એનો અવતાર પણ પાછો વાણી રૂપ હોય ને. એટલે વાલ્મીકી રામાયણ વાંગમય સ્વરૂપ, વાણી રૂપ. જેમ ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ. તો ચારે વેદે ભેગા મળી અને એક અવતાર લીધો, એનું નામ રામાયણ, વાલ્મીકી રામાયણ. અને એક જ તત્વ, પરબ્રહ્મ પરમાત્મા, એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તિ. એ એકમ એવ અદ્વિતીય જે બ્રહ્મ છે, એણે અવતાર લીધો તો એ એક ચાર રૂપે પ્રગટ થયા. એનું નામ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. એટલા માટે નામકરણ સંસ્કાર કરતી વખતે વશિષ્ઠ મહારાજે દશરથજીને કહ્યું, ચારે ભાઈઓના નામ પાડ્યા. આનું નામ રામ, આનું નામ લક્ષ્મણ, આનું નામ ભરત, આનું નામ શત્રુઘ્ન. અને પછી નામકરણનો ઉપસંહાર કરતા પરમ જ્ઞાની વશિષ્ઠ મહારાજ બોલ્યા, ધરેવું નામ ગુર હૃદય વિચારી. ધરે નામ ગુર હૃદય વિચારી. ધરેવું નામ ગુરુ હૃદય વિચારી. વેદ તત્વ નૃપ
તવ સુતચારી વેદ તત્વ નૃપ તવ સુતચારી ધરે નામ ગુરુ હૃદય વિચારી નામકરણ કર અવસર જાની ભૂપ બોન બોલી પઠે મુનિ જ્ઞાની ભૂપ બોલી પઠે મુનિ જ્ઞાની ધરે નામ ગુરુ હૃદય વિચારી ગુરુ વેદ તત્વ એક જ છે અને એ પરબ્રહ્મ અને એ એક જ તત્વ આ ચાર રૂપે પ્રગટ થયું છે અને એટલા માટે ચતુર્વ્યુહ કહેવાય છે શાસ્ત્રની ભાષામાં ભગવાનનું આ ચતુર્વ્યુહ સ્વરૂપ. ભાગવતમાં પણ ભગવાન ચતુર્વ્યુહથી પ્રગટ થાય છે. વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ. વાસુદેવ એટલે કૃષ્ણ, વસુદેવના અપત્ય પુત્ર એનું નામ વાસુદેવ. તો વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ આ ચતુર્વ્યુહ છે. રામાયણમાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચતુર્વ્યુહ છે. તો એક જ તત્વ, આ તત્વ એટલે બ્રહ્મ, અને બ્રહ્મ એક જ છે. દ્વિતીયમ નાસ્તિ એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ. અને એક જ તત્વ ચાર રૂપે પ્રગટ થાય છે. એનું નામ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. પણ ચારેય વેદ एक रूपे प्रकट થાય છે, એનું નામ રામાयण. इस तरह से हमारे संतों ने, हमारे ऋषियों ने राम, लक्ष्मण, भरत, शत्रुघ्न या तो उनकी लीला रामायण, उसका एक संबंध बताया. वेद भगवाननी वाणी છે અને એ વેદોનો અવતાર રામાયણ. હિન્દુવાન કો વેદ સમજવ નહીં પ્રગટ કુરાન, એવું રામાયણ. તો વાણી રૂપ જે વેદ છે એણે વાણી રૂપ અવતાર લીધો. વાંગમય વાલ્મીકી રામાયણ. તો એક જ તત્વ ચાર રૂપે પ્રગટ થયું, એ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, અને ચારેય વેદો એક રૂપે પ્રગટ થયા, એનું નામ રામાયણ. તો મતિ એ સતી છે. મતિ બુદ્ધિના એ રૂપ નથી બદલાતા રહેતા વાલા. બાળક હોય ત્યારે બુદ્ધિ, આપણે એમ કે બાળ બુદ્ધિ છે, હજી એને એવી સમજણ ના હોય. ડાપણની દાઢે મોટી મોટી આવે છે, અને પછી અમુક ઉંમર થઈ જાય એ પાછી બુદ્ધિ, આપણે તેમ કહે છે કે હાથે બુદ્ધિ. બધે એવું નથી હોતું, પણ સાહેબ થિંકિંગમાં બદલાવ તો આવે. એક સમયે બહુ યાદ રહેતું હોય, એક ઉંમર પછી સ્મૃતિ શક્તિ ક્ષીણ થાય, અથવા તો પછી અમુક રીતે એવું બોલે, અથવા તો એવી રીતે વર્તન કરે કે આપણને એમ થાય કે આ એ જ માણસ છે.
बुद्धि हो, मन हो, हमारा शरीर हो, उसमें बदलाव, उसमें परिवर्तन। इसलिए ये 3 बातें व्यासपीठ से निकलती रहती है कि परिवर्तन प्रकृति का नियम है, क्रिया प्रकृति का स्वभाव है और गति प्रकृति का परिचय है। તમારા માટે બહુ વધારે ફિલોસોફિકલ થઈ જશે એટલે એની વ્યાખ્યામાં નથી જવું, પણ પ્રકૃતિ વિશે આ 3 વસ્તુ કહી શકાય કે ગતિ એ પ્રકૃતિનો પરિચય છે, પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે અને ક્રિયા એ પ્રકૃતિનો સ્વભાવ છે. પ્રકૃતિના સ્વભાવરૂપ ક્રિયા થતી રહે છે. અહીંયા કોઈ કશું કરતું નથી, અહીંયા બધું થાય છે. પ્રકૃતિના સ્વભાવરૂપ ક્રિયા થતી રહે છે. આ તો માણસનો અહંકાર એમાં વચ્ચે એવો ઘૂસી જાય છે કે એને એમ બધું થાય, હું કરું છું આ બધું. પછી નરસૈયો ગાય છે કે હું કરું એ જ અજ્ઞાનતા, આ શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ હૃદય ધડકે છે એને તમે ધડકાવો છો, એના ધબકારા એના માટે થઈને તમે પ્રયાસ કરો છો. તમે હુઈ જાઓ છો ત્યારે હૃદય ધબકે છે. શ્વાસ તમે લ્યો છો કે શ્વાસ ચાલે છે? તમે ગાઢી ઊંઘમાં હોય તોય શ્વાસ ચાલે છે. એટલે આપણે શ્વાસ લઈએ છીએ, આપણે કારણે હાલે છે, એ તો ના સમજી છે એવું માનીએ તો. એ પ્રકૃતિના સ્વભાવરૂપ ક્રિયા સહજ થતી રહે છે. હૃદય ધબકે છે. આપણું હાલે તો આપણે રોજ ગાંઠિયા ખાઈને કોલેસ્ટ્રોલ વધે અને કોક દી ધબકતા હૃદયને બંધ કરી નાખવાની ઈ આપણામાંથી એવું થઈ શકે. કોઈ કસરત નહીં, કોઈ મહેનત નહીં, ગાંઠિયા રોજ એ વણેલા તેલ પીને આવે અને રોજ ખાય કોલેસ્ટ્રોલ વધારી. જૂના જમાનામાં તો આ બધા બાપાઓ માળીઓ બધી એટલી મહેનત કરતી હતી, ખેતરમાં જઈને ઘરના કળશા ભાણા પાણી, નદીએ લેવા જવાનું, છાણ વાહિંદા કરવાના, એટલી મહેનત હતી એટલે બધું પચી જતું હતું. હવે એર કન્ડિશન કમરામાં રહેવું, ગાડી વગર બહાર ન નીકળવું અને ગાંઠિયા તો પાછા છૂટ્યા જ નહીં. પછી ટાંટિયા ક્યાં સુધી હાલે? એટલે આપણું ચાલે તો ઉલટાનું આપણે ધબકતું હૃદય એને બંધ કરી નાખવા માટેના બધાએ કામ કરીએ છીએ. બાકી હૃદય ધબકતું રહે છે, શ્વાસ ચાલતા રહે છે, રગોમાં ખૂન લોહી દોડતું રહે છે. કારણ આ શરીર પ્રકૃતિનું રૂપ છે. દિવસ અને રાત થાય છે, તમે કઈ બટન દબાવવાને સ્વિચ ઓફ કરવા જાઓ છો કે સ્વિચ ઓફ કરી દો, સૂરજને ડૂબાડી દો, રાત થાય હુઈ જાય. તમારે હુવું છે એટલે રાત નથી થતી, રાત થાય પછી તમારે હુવું હોય તો હુવો. એ પ્રકૃતિના ચક્ર પ્રમાણે ચાલ્યા કરે. આભના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીજણો રોજ વાયે, ઉદયને અસ્તના દોરડા ઉપરે, રોજ નટ બનીને રવિ રાજમાલે, ભાગતી પડી જતી પણ રાત સૂર્યને હાથ ના આવે. એમ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એ હને ઊંઘવું કેમ ફાવે. કર્મવાદી બધા કર્મ કરતા રહે, એ હને ઊંઘવું કેમ ફાવે. દિવસ અને રાત થાય છે, ઋતુ આવે છે ને જાય છે. આ બધું જ પ્રકૃતિમાં આ પરિવર્તન, આ બધું જ જે ગતિશીલ છે, આ તો બધું થાય છે. કોઈ કશું કરતું નથી. અજ્ઞાનને કારણે પ્રકૃતિના સહજ સ્વભાવરૂપ ક્રિયા જે થઈ રહી છે એમાં હું કરું છું આવું અભિમાન થાય. યાદ રાખજો, ત્યારે એ પ્રકૃતિના સ્વભાવરૂપ ક્રિયા કર્મ બને છે. આટલો ફેર છે ક્રિયા અને કર્મ. આપણે કહીએ ને ક્રિયા કર્મ, પણ ક્રિયા અને કર્મ ફેર છે. ક્રિયા બાંધતી નથી, કર્મ બાંધે છે.
ક્રિયા સાથે પાપ અને પુણ્ય ના હોય. ક્રિયા ન્યુટ્રલ છે. પાપ અને પુણ્ય એ કર્મ સાથે જોડાયેલી બાબત છે. તો કર્મ બાંધે છે, ક્રિયા નહીં. શ્વાસ ચાલે છે એ પાપ કે પુણ્ય, હૃદય ધડકે એ પાપ કે પુણ્ય, લોહી શરીરની અંદર ફરે છે એ પાપ કે પુણ્ય, દિવસ રાત થાય પાપ કે પુણ્ય, એ તો પ્રકૃતિના સહજ સ્વભાવ રૂપ ક્રિયા થઈ રહી છે. કોઈ કશું કરી નથી રહ્યું. આ બધું તો થાય છે, પણ એમાં માણસની જાતને અજ્ઞાનને કારણે હું કરું, આ કરતાપણું આવ્યું એટલે હતી ઓલી ક્રિયા પણ બની ગઈ હવે કર્મ. કર્મ બાંધશે. એટલે કર્મની જ્યારે વાત આવે, કરતાપણાની વાત આવે, ત્યાં મુરલીધરના મોઢામાંથી નીકળેલી મૂર્તિ, વાંગ્મયી મૂર્તિ, ભગવદ્ ગીતા, બે પ્રકારના કર્મ, વિધિ અને નિષેધ. વિધિ એટલે કરવા યોગ્ય જે કર્મ છે તે, નિષેધ એટલે જે કરવાથી બચવાનું છે. વિધિ નિષેધમય વિધિ નિષેધમય કલિમલ હરની. કર્મ કથા, કર્મ કર્મ શબ્દ છે. વિધિ નિષેધમય કલિમલ હરની. તો ધર્મના બે રૂપ છે, વિધિ અને નિષેધ. કંઈક કરવું, કર્મની વાત આવે તો ધર્મની જરૂર. ધર્મયુક્ત કર્મ હોવું જોઈએ. પછી જો હવે કરતાપણાનો ભાવ આવ્યો જ છે, આ બધું થતું તું, હવે હું કરું છું, આ અજ્ઞાન જ્યારે આવ્યું જ છે, તો પછી ભલે એ હું કરું છું એમ માનીને કરો, પણ સારા કામ કરો. મંદિર બનાવો, ધર્મશાળા બનાવો, આપણે હોસ્પિટલ બનાવી છે, મફત બધાની ટ્રીટમેન્ટ થાય છે. આપણે કર્ણક્ષેત્ર ચલાવીએ છીએ, ગમે એટલા આવે બધાને જમાડવાના. ઘણા લોકો કે આવું જે કરતા હોય ને એના વિશેની આખી માહિતી, આખી એક સૂચિ આપણી સામે મૂકે. સારું, સારા કામ કરે છે ને ગાય છે. આમ તો બને ત્યાં સુધી નેકી કરો દરિયા મેં ડાલ. ગાવું નહીં, ચૂપચાપ કરવું. આમ કે ને જમણો હાથ દે ડાબાને ખબર ન પડવી જોઈએ. આપણા ગામમાં જેટલું કાંઈ ઊભું છે, નિશાળ છે આપણે બનાવી, હોસ્પિટલ આપણે બનાવી, દવાખાનું આપણા થકી હાલે, અન્ન ક્ષેત્ર એમાં આપણું મોટું દાન. એ આપણું 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 હું કરું છું એ અભિમાન છે જ. તો પછી સારા કામ કરવા જેવા કામ છે એ કર, એનું નામ ધર્મ.